हेलो ना बात मैयत થઈ ગઈ ગઈકાલે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં સરા જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક મહિલાના પૂર્વ પતિ દ્વારા હાલના વર્તમાન પતિ પર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ખળબળાહટ જોવા મળ્યો હતો। આ ઘટનામાં જે મૃતક યુવક છે તેના પરિવારનું હૈયાફાટ ઉદન પણ સામે આવ્યું છે। આ મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ શું તપાસ કરવામાં આવી, કોણ છે આરોપી, શું ડખો ચાલતો હતો આરોપી અને યુવક વચ્ચે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વો છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવા પર ઉતર્યા છે। જોકે અવારનવાર અમદાવાદ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે। આ જે અસામાજિક લુખ્ખા તત્વો છે તેમની શાન પણ ઠેકાણે લાવવામાં આવે છે। ત્યારે ગઈકાલે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવતી ફતેવાડી કેનાલ પાસે હમીદાનગર સોસાયટીમાં સરા જાહેરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ને આ હત્યા ખાર અને આક્રોશમાં કરવામાં આવી હોય તેવું કહેવાઈ રહ્યું છે। ત્યારે ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે આ જે મૃતક યુવક છે અમીર મુકીમ શેખ, તેના લગ્ન એક અફસાના બાનુ નામની મહિલા સાથે અત્યારે તાજેતરમાં થયા હતા ને અફસાના બાનુ નામની જે મહિલા છે તેના પૂર્વ પતિ ઝફરી પઠાણ નામનો જે શખ્સ છે તેની સાથે છૂટાછેડા થયા બાદ આ બાબતે જે અફસાના બાનુએ અમીર મુકીમ શેખ સાથે લગ્ન કરતા આ મામલે આ જે આરોપી છે તે ખૂબ ઉશ્કેરાયેલો હતો। તેના જ કારણે જે હમીદાનગર સોસાયટી આવેલી છે ત્યાં બપોરના સમયે ગઈકાલે આરોપી છરી લઈને પહોંચે છે અને અમીર મુકીમ શેખ નામના જે વ્યક્તિ ઘરથી બહાર આવે છે ત્યારે આ છરી લઈને ફરી વળે છે। આ ઘટનામાં ઘટના સ્થળે જ અમીર મુકીમ શેખ નામના વ્યક્તિ છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલે એસીપી AB વાણંદે મહત્વના ખુલાસા કર્યા છે કે રીતે હત્યાનો બનાવ બન્યો હતો, શું દુશ્મનાવટ આરોપી અને મૃતક વચ્ચે હતી તે સાંભળો। એનો અમુક એરિયા આવે છે તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં PCR પર ફોન આવેલો, એટલે પોલીસ PCRની ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો, જે PCRને વર્દી મળી તેને પકડી લીધો। આખી હકીકત એવી છે કે જે RCC રોડ હમીદાનગર છે એમાં જે મરણજાર છે અમીર મુકીમ શેખ કરીને એ ત્યારે છે, એના લગ્ન આ બીજા લગ્ન છે, એની આ જે એની વાઈફ છે એના અગાઉના પતિથી એને 6 બાળકો છે। અહીંયા છે 2020થી તેઓ એની સાથે રહેતા હતા। આજરોજ એવી ઘટના બની કે જે આ મરણ જનાર છે અમીર કરીને એ જે એના બાળકો અને એની અત્યારની પત્ની છે એની સાથે કંઈ મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ। એમાં જે આરોપી છે જાફર ખાન ચીમની ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું છે। નહીં, આમાં અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મરણ જનાર બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। મેં આપને જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ PCR ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને PCRની માણસોએ પકડી લીધેલ છે। અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 2020થી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા આમિર મુકીમ શેખ છે, એની સાથે 2025થી રહેતા। એના પહેલાં જે છે 6 બાળકો છે એ જે આરોપી છે એના બાળકો છે અને એ જૂનો પતિ છે, મરણ જનાર છે, એના મારનાર છે। આરોપી સાથે એને કોઈ હતા કે પછી એકલો જ આવ્યો હતો? નહીં, જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે બનાવ બન્યો એ વખતે કોઈ કે જાણ કરતાં કે તમારી દીકરીને એને મારે છે, એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે ને મરણ જનાર સાથે, એટલે આરોપી અને મરણ જનાર બંનેની વચ્ચે ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફર ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયું। હા, એને માઇનોર ઈજા થઈ છે, એની સારવાર કરાવી છે પોલીસે। શું વ્યવસાય કે ધંધો કરે છે આરોપી? જે મરણ જનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક મજૂરી કામ કરે છે।
જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર છે જમાલપુરનો છે, અત્યારે ફતેવાડીમાં રહે છે. મૃતક અને આરોપી વચ્ચે અગાઉ પણ કોઈ ઝઘડો થયો હતો? એ પોલીસ રેકોર્ડ પર કોઈ માહિતી આવી ઉપલબ્ધ નથી. આપે સાંભળ્યા હતા એસીપી એબી વાળંદ. તેમણે આ મામલાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ઘટનામાં જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ઝફરી પઠાણ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરીને તેની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરી છે અને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.